તો જોઈએ ભારતીય નૃત્ય કલા. નૃત્યનો પ્રથમ ઉલ્લેખ શેમાં જોવા મળે છે? તો નાટ્યવેદમાં, જે બ્રહ્માજીએ રચના કરી હતી અને 5મો વેદ ગણાય છે. નાટ્યશાસ્ત્રમાં પણ ઉલ્લેખ જોવા મળે છે નૃત્યનો. નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ કરી હતી અને નાટ્યવેદની બ્રહ્માજીએ. અભિનવ દર્પણ ગ્રંથ નૃત્ય માટે જાણીતો છે. એના રચનાકર કોણ હતા? તો નંદિકેશ્વર. અભિનવ દર્પણ નંદિકેશ્વર નૃત્ય માટે. અભિનવ દર્પણના મુખ્ય ઘટકો 3 છે: નૃત, નાટ્ય અને નૃત્ય. નૃત, નાટ્ય અને નૃત્ય. ભારતીય શાસ્ત્રીય નૃત્યના 2 સ્વરૂપ છે: લાસ્ય અને તાંડવ. બરાબર. લાસ્યની શરૂઆત દેવી પાર્વતીએ કરી. તાંડવ નૃત્ય જે કરતું હોય એને નટરાજ કહેવામાં આવે છે. રૌદ્ર નૃત્ય કરે એને શું કહેવાય? રુદ્ર. નૃત્યમાં ભાવ અને રસ કેટલા હોય? 9. નંદિકેશ્વર મુજબ. એ 9 ભાવ અને રસ કયા છે? તો શૃંગાર, ભયાનક, હાસ્ય, વીર, રૌદ્ર, અદ્ભુત, કરુણ, શાંત, બીભત્સ. શૃંગાર એટલે પ્રેમ, ભયાનક, હાસ્ય, વીર, રૌદ્ર, અદ્ભુત, કરુણ, શાંત, બીભત્સ. દ્રુણા. બીભત્સ એટલે દ્રુણા, રૌદ્ર એટલે ગુસ્સો અને શૃંગાર એટલે પ્રેમ. ભરત મુનિ અનુસાર ભારતીય નૃત્યનો મૂળ આધાર મુદ્રાઓ છે. કોના અનુસાર? ભરત મુનિ મુજબ. નાટ્યશાસ્ત્રમાં મુદ્રાઓ કેટલી બતાવેલી છે? તો 108. સંગીત નાટક અકાદમી વડે કેટલા શાસ્ત્રીય નૃત્યને દરજ્જો મળેલો છે? તો 8. પરંતુ સંસ્કૃતિ મંત્રાલય વડે 9. અને 9મું કયું? તો 6. તો સંગીત નાટક અકાદમી વડે જે 8 અપાયેલા છે દરજ્જા એ જોઈ લઈએ. તો 1 ભરતનાટ્યમ, 2 કથકલી, 3 કથક અને 4 મણિપુરી, 5 ઓડિસી, 6 કુચીપુડી, 7 મોહિનીઅટ્ટમ અને 8 સત્રિયા. હજી સત્રિયા છે એને દરજ્જો મળ્યો 15 નવેમ્બર 2000. ભરતનાટ્યમ, કથકલી, કથક, મણિપુરી, ઓડિસી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, સત્રિયા. અને 9મું છે છઉ. ભરતનાટ્યમ નૃત્ય શૈલી. બરાબર. તો નૃત્ય શૈલીનું પ્રાચીન સ્વરૂપ છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમનો ઉલ્લેખ શિલ્પદિકારમ ગ્રંથમાં જોવા મળે છે. અને ભરતનાટ્યમનો અર્થ ભાવ, રાગ, તાલ, નૃત્ય. ભાવ, રાગ, તાલ, નૃત્ય. ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુ, તાંજોર. ભરતનાટ્યમ નૃત્ય માટે આધારભૂત ગ્રંથો કયા છે? તો નાટ્યશાસ્ત્ર ભરતમુનિ અને અભિનવ દર્પણ નંદિકેશ્વર. નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ કરી. અભિનવ દર્પણ નંદિકેશ્વર. ભરતનાટ્યમનું બીજું નામ દાસીઅટ્ટમ. આ નૃત્યને સમાજમાં માન ન હતું કારણ કે દાસી વડે થતું. સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણન અય્યર વડે ભરતનાટ્યમનો ફરીથી વિકાસ કરવામાં આવ્યો હતો. અને જે કૃષ્ણન અય્યર હતા સ્વાતંત્ર્ય સેનાની, એમને વિકાસ કર્યો ભરતનાટ્યમનો. એના પહેલાં ભરતનાટ્યમનું નામ શું હતું? કુત્તુ આટ્ટમ, સદીર આટ્ટમ. કુત્તુ આટ્ટમ, સદીર આટ્ટમ. 19મી સદી અગાઉ પ્રખ્યાત શિક્ષકો હતા ભરતનાટ્યમ માટે 4. કયા કયા? તો ચિન્નૈયા, પોન્નૈયા, વડીવેલુ અને શિવનંદમ. ચિન્નૈયા, પોન્નૈયા, વડીવેલુ, શિવનંદન. બરાબર. 4 શિક્ષકો હતા ભરતનાટ્યમ માટે. અને તેઓના નિર્દેશનમાં, એટલે કે આ 4 શિક્ષકોના નિર્દેશનમાં તાંબાર નાટ્યમ ઉપનામ મળ્યું હતું ભરતનાટ્યમની. તાંબાર નાટ્યમ ઉપનામ મળ્યું હતું. ભરતનાટ્યમ નૃત્યમાં પ્રથમ વાયોલિન કોણે દાખલ કર્યું? તો વડીવેલુ વડે. પછી ભરતનાટ્યમ છે એ અગ્નિનું પ્રતીક છે, એટલે એને અગ્નિ નૃત્ય પણ કહેવામાં આવે છે. ભરતનાટ્યમને શું કહે છે? અગ્નિ નૃત્ય. ભરતનાટ્યમને વૈશ્વિક ઓળખ આપનાર કોણ હતા? તો રૂકમણી દેવી અને અરુણડલી. રૂકમણી દેવી અને અરુણડલી. નટરાજ મૂર્તિ ભરતનાટ્યમનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભરતનાટ્યમ એમાં શારીરિક પ્રક્રિયા 3 ભાગમાં વહેંચાયેલી છે. ભરતનાટ્યમ નૃત્યમાં શારીરિક પ્રક્રિયા 3 ભાગ કયા કયા? તો સમભંગ, અભંગ, ત્રિભંગ. સમભંગ, અભંગ, ત્રિભંગ. બરાબર. ભરતનાટ્યમમાં સંગીત કયું હોય? કર્ણાટકી. સંસ્થા કઈ છે તાલીમ આપતી? તો ફેકલ્ટી ઓફ ડ્રામા, ફેકલ્ટી ઓફ ડાન્સ ડ્રામા, ફેકલ્ટી ઓફ ડાન્સ ડ્રામા એન્ડ મ્યુઝિક, વડોદરા. સંગીત ભારતી, દિલ્હી વગેરે. કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ જાણીતું છે. કુચીપુડી આંધ્રપ્રદેશ.
કુચીપુડી નૃત્યનો વિકાસ ક્યારે થયો? તો 15મી સદીથી, અને 17મી સદી અગાઉ એનું નામ હતું યક્ષગાન. એટલે કે 17મી સદી પછી એનું નામ કુચીપુડી પડ્યું. એના અગાઉ શું હતું? યક્ષગાન. કુચીપુડી નૃત્યના સ્થાપક કવિ સિદ્ધેન્દ્ર યોગી. સ્ત્રી અને પુરુષ બંને વડે થાય કુચીપુડી નૃત્ય, અને એમાં બ્રાહ્મણો વડે મુખ્યત્વે થતું હતું. કુચીપુડી નૃત્યના પ્રદર્શન માટે એક નાટક બન્યું હતું, ભામાકલ્પમ. એની રચના કોણે કરી હતી? સિદ્ધેન્દ્ર યોગી. પછી કુચીપુડી નૃત્યને પુનઃજીવિત કરનાર કોણ હતા? તો બાલા સરસ્વતી અને રાગિણી દેવી. મુખ્ય બે શૈલીઓ છે, નાટ્યમેળ બ્રાહ્મણો અને નટુઅમેળ દેવીદાસી. એટલે કે કુચીપુડી નૃત્યની બે શૈલીઓ કઈ છે? તો નાટ્યમેળ અને નટુઅમેળ. નાટ્યમેળ કોણ કરતું? બ્રાહ્મણો. અને નટુઅમેળ કોણ કરતું? તો દેવીદાસી. કુચીપુડી નૃત્યમાં સંવાદ જોવા મળે છે, બરાબર, તેલુગુ ભાષામાં. ભરતનાટ્યમ નૃત્યમાં સંવાદ નથી. કુચીપુડી નૃત્ય પૃથ્વી તત્વનું પ્રતીક છે. વાદ્યો કયા હોય? તો વાયોલિન અને મૃદંગમ. મોહિનીઅટ્ટમ નૃત્ય કેરળ જાણીતું છે. મોહિનીઅટ્ટમ ફક્ત મહિલાઓ વડે થાય. પ્રથમ ઉલ્લેખ ક્યાં મળ્યો મોહિનીઅટ્ટમનો? તો નેદુમપુરા શિલાલેખ, અને આ નેદુમપુરા શિલાલેખ 934નો છે. મોહિનીઅટ્ટમ નૃત્યને પુનઃજીવિત કરનાર કોણ હતા? તો વલ્લથોલ નારાયણ. વલ્લથોલ નારાયણ કલામંડલમ કલ્યાણી. વલ્લથોલ નારાયણ અને કલામંડલમ કલ્યાણી હતા પુનઃજીવિત કરનાર મોહિનીઅટ્ટમ નૃત્યને. મોહિનીઅટ્ટમ નૃત્યના ગુરુ હોય એને શું કહેવાતા? તો નટુવાંશ. નટુવાંશ. આ નૃત્યમાં, એટલે કે મોહિનીઅટ્ટમ નૃત્યમાં વિષ્ણુ ભગવાનના સ્ત્રી સુલભ નૃત્યની કથા જોવા મળે છે. સફેદ વસ્ત્રોનો જ પ્રયોગ થાય. સોનાથી ભરેલા વસ્ત્રો હોય, અને મોહિનીઅટ્ટમ નૃત્ય વાયુ તત્વનું પ્રતીક છે. અને મોહિનીઅટ્ટમ નૃત્ય હસ્તલક્ષણ દીપિકા ગ્રંથને અનુસરે છે. ઓડિસી નૃત્યનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો બૃહદેશ્વર મંદિરમાં જોવા મળે છે, અને કોણાર્ક સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. ઓડિસી નૃત્યનો પ્રાચીન પુરાવો ક્યાંથી મળે? તો ઉદયગીરી પહાડીથી, પ્રથમ સદીનો. ઓડિસી નૃત્યનું મૂળ નામ શું હતું? તો ઔદ્ર નૃત્ય. નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ. ઓડિસી નામ આપનાર કોણ હતા? તો કાલીચરણ પટનાયક. કાલીચરણ પટનાયક. ભગવાન જગન્નાથને સમર્પિત છે ઓડિસી નૃત્ય. વિશ્વસ્તરે નામના અપાવનાર કોણ હતા? તો ઇન્દ્રાણી રહેમાન અને ચાર્લ્સ બેબી. એટલે કે ઓડિસી નૃત્યને વિશ્વસ્તરે નામના કોણે અપાઈ? ઇન્દ્રાણી રહેમાન, ચાર્લ્સ બેબી. ઓડિસી નૃત્યની મુખ્ય વિશેષતા ત્રિભંગ મુદ્રા. અને ઓડિસી નૃત્ય જળ તત્વનું પ્રતીક છે. ઓડિસી નૃત્યની તાલીમ આપતી સંસ્થા ભારતીય કલા કેન્દ્ર દિલ્હી અને કલા વિકાસ કેન્દ્ર કટક. મણિપુરી નૃત્ય. આ નૃત્યને વર્તમાન સ્વરૂપ આપનાર કોણ હતા? તો રાજા ભાગ્યચંદ્ર. એમને એક પુસ્તક લખ્યું હતું, ગોવિંદ સંગીત લીલા વિકાસ. ગોવિંદ સંગીત લીલા વિકાસ પુસ્તક રાજા ભાગ્યચંદ્ર મણિપુરી નૃત્યને વર્તમાન સ્વરૂપ આપનાર. સંપ્રદાય તો મણિપુરી નૃત્ય સાથે કયો સંપ્રદાય છે? તો વૈષ્ણવ સંપ્રદાય. એના કેન્દ્ર સ્થાને કૃષ્ણ હોય, અને આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય છે. મણિપુરી નૃત્યમાં 64 રસોનું પ્રદર્શન છે, અને મણિપુરી નૃત્યમાં વાદ્ય તરીકે ઢોલ હોય. મણિપુરી નૃત્યને બીજા કયા નામે ઓળખાય? તો મેખલી. અને આ નૃત્યમાં કેળે જે પટ્ટો બાંધેલો હોય એને શું કહેવાય? મેખલા. મણિપુરી નૃત્યમાં સ્ત્રીઓ વડે પહેરાતા લીલા ચણિયા એને શું કહેવાય? કુમીન. અને એ ચણિયા પરનો લંબચોરસ જે ટુકડો હોય એને શું કહેવાય? ખાઓન. બરાબર, કુમીન અને ખાઓન. પછી મણિપુરી નૃત્યમાં જાણીતી મુદ્રા કઈ છે? તો નાગબંધ. પછી આમાં લાસ્ય અને તાંડવ બંનેનો સમન્વય જોવા મળે છે. મણિપુરી નૃત્યમાં લાસ્ય અને તાંડવ બંનેનો સમન્વય જોવા મળે છે. પછી થાંગટા અને સંકીર્તનમાં મણિપુરી નૃત્યનો પ્રભાવ છે. સંસ્થાઓ જોઈએ તો જવાહરલાલ નહેરુ ડાન્સ એકેડમી મણિપુર, ભારતીય નૃત્ય કલા મંદિર પટના બિહાર, અને પરિમલ ડાન્સ એકેડમી મુંબઈ. આ સંસ્થાઓ મણિપુરી નૃત્યની તાલીમ આપે છે. કથકલી નૃત્ય કેરળ જાણીતું છે, બરાબર. તો કથકલી શબ્દ શેના ઉપરથી ઉતરી આવે છે? તો કુટ્ટિયાટ્ટમ. કુટ્ટિયાટ્ટમ, બરાબર. કુટ્ટિયાટ્ટમ નાટ્યમાંથી ઉતરી આવે છે, અને કુટ્ટિયાટ્ટમ એટલે નાટ્ય વાર્તા. પછી સૌથી મહત્વનું, એટલે કે કથકલી નૃત્યમાં સૌથી મહત્વનું શું છે? તો અભિનય, એટલે કે હાવભાવ.
મુખ્યત્વે પુરુષે વડે જ થતું, જેમાં સ્ત્રીનું પાત્ર પણ પુરુષો જ ભજવતા, પરંતુ રાગિણી દેવીના પ્રયાસથી સ્ત્રીઓને પણ હક મળ્યો છે. કથકલી નૃત્યમાં મુખ્ય બે પાત્રો હોય, એક નાયક એટલે કે પાચા અને બીજું ખલનાયક એટલે કેથી. કથકલી નૃત્ય આંખ અને પાપણો વડે રજૂ કરાતું અને અન્ય કોઈ પણ નૃત્ય આ રીતે રજૂ થઈ શકતું નથી. કથકલી નૃત્યને પરવાનું ગાથા ગીત કહેવામાં આવે છે. કથકલી નૃત્યનો વિષય વસ્તુ મહાકાવ્યો અને પુરાણો હોય. કથકલી નૃત્યના બે સંગીતકાર હોય. કથકલી નૃત્યમાં બે સંગીતકાર હોય. કયા કયા? પોનાની અને સીનકીડી. આ નૃત્યમાં સત્વ, રજસ, તમસ ગુણો રજૂ કરવામાં આવે છે. એટલે કે કથકલી નૃત્ય એવું છે જેમાં સત્વ, રજસ અને તમસ ગુણો બતાવવામાં આવે છે. અને કથકલી નૃત્ય આકાશ તત્વનું પ્રતીક છે. સંસ્થાઓ જોઈએ તો ફેકલ્ટી ઓફ ડ્રામા વડોદરા, ભારતીય વિદ્યાભવન મુંબઈ, ગાંધર્વ વિદ્યાભવન દિલ્હી, દર્પણ એકેડમી અમદાવાદ. પછી કથકલી નૃત્યને પોતાના દરબારમાં સ્થાન આપનાર કોણ હતા? વાજિદ અલી, અવધના નવાબ, બરાબર. તેઓને પુનઃ જીવન આપ્યું. કથક નૃત્ય ઉત્તર પ્રદેશ જાણીતું છે. એમાં બે વિભાગ છે, નૃત્ય અને નૃત્ય. સંપ્રદાય વૈષ્ણવ અને હિન્દુ મુસ્લિમ બંનેનો પ્રભાવ જોવા મળે છે કથક નૃત્યમાં, પરંતુ ભારતીય શાસ્ત્રીય નૃત્ય મુજબ ફક્ત હિન્દુનો પ્રભાવ છે એવું જણાવેલ છે. પછી જોઈએ કથક નૃત્ય માટે લખનઉ ઘરાનાના સ્થાપક કોણ હતા? વાજિદ અલી નવાબ હતા, બરાબર. પછી જયપુર ઘરાના કથક નૃત્ય માટે સ્થાપક કોણ હતા? તો રાજા ભાનુજી. પછી બનારસ ઘરાના કથક નૃત્ય માટે એના સ્થાપક કોણ હતા? બનારસ ઘરાનાના જાનકી પ્રસાદ. રાયગઢ ઘરાનાના સ્થાપક રાજા ચક્રધરસિંહ. પછી જો લખનઉ ઘરાના તો વાજિદ અલી, જયપુર ઘરાના રાજા ભાનુજી, બનારસ ઘરાના જાનકી પ્રસાદ, રાયગઢ ઘરાના રાજા ચક્રધરસિંહ. કથક નૃત્ય માટે બરાબર સૌથી લાંબી મેરેથોન કરી હતી અને ગિનીઝ બુકમાં નામ નોંધાયું હતું સોની ચોરસિયાએ. કથક નૃત્યમાં ઘૂંઘરૂનો પ્રયોગ થાય છે. પછી કથક નૃત્યમાં નૃત્યકાર અને તબલા વાદક વચ્ચે એક જુગલબંધી જોવા મળે છે. કથક નૃત્યમાં વાદ્યો કયા છે? તબલા અને સારંગી. કથક નૃત્યની સંસ્થા કદમ સ્કૂલ ઓફ ડાન્સ અમદાવાદ અને ફેકલ્ટી ઓફ ડ્રામા વડોદરા. ક્ષત્રિય નૃત્ય આસામ સાથે જોડાયેલું છે, વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલું છે. ક્ષત્રિય નૃત્યનો ઉદ્ભવ કોણે કર્યો? તો સંત શંકરદેવ. વૈષ્ણવ માટે સંત શંકરદેવના ગીતોનો પ્રયોગ થાય છે, જેને બોર ગીતો કહેવામાં આવે છે. એટલે કે ક્ષત્રિય નૃત્યમાં કયા ગીતો વપરાય? શંકરદેવના. એમાં વાદ્યો કયા છે ક્ષત્રિય નૃત્યમાં? તો ઢોલ, સિમ્બલ, મંજીરા અને વાંસળી. ઢોલ, સિમ્બલ, મંજીરા, વાંસળી. ભરતનાટ્યમના નૃત્યકારો કયા છે? તો વૈજયંતીમાલા બાલી અને પદ્મા સુબ્રમણ્યમ. બરાબર. આ બંનેને 2024માં પદ્મ વિભૂષણ મળ્યો છે કથક નૃત્ય માટે. વૈજયંતીમાલા બાલી અને પદ્મા સુબ્રમણ્યમ ભરતનાટ્યમના નૃત્યકારો છે. એટલે કે કથકના નથી, બરાબર, ભરતનાટ્યમના છે. વૈજયંતીમાલા બાલી, પદ્મા સુબ્રમણ્યમ પદ્મ વિભૂષણ મળ્યો હતો. ગરબા નૃત્યને અમૂર્ત વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું 2023માં. સંગીત નાટક અકાદમીની સ્થાપના 1954 નવી દિલ્હી. લલિત કલા એકેડમી 1954 નવી દિલ્હી. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય એની સ્થાપના થઈ 1959માં નવી દિલ્હીમાં. રૌફ લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો કાશ્મીર સાથે. મુસ્લિમ સમુદાય. અને રૌફ લોકનૃત્ય છે એ લણણીના સમયે કરવામાં આવે છે અને આમાં વાદ્ય યંત્રનો ઉપયોગ નથી. એટલે કે રૌફમાં વાદ્ય યંત્રનો ઉપયોગ નથી. સંથાલ લોકનૃત્ય ઝારખંડ આદિવાસી વડે થાય. વાઘ, સિંહના માંસનો ઉપયોગ થાય છે. એટલે કે સંથાલ લોકનૃત્યમાં વાઘ અથવા તો સિંહ બંનેમાંથી કોઈ પણ એકનો માંસનો ઉપયોગ થાય. ટિપ્પણી નૃત્ય એટલે કે માટલા નૃત્ય ગુજરાત જાણીતું છે. તરણેતરનો મેળો, હુડારાસ, દેશ વિદેશથી લોકો આવે છે. એટલે કે તરણેતરના મેળામાં હુડારાસ થાય છે, દેશ વિદેશથી લોકો જોવા આવે છે. ચાળો નૃત્ય ડાંગ, માળીનો ચારો, ઠાકરિયા ચારો. કાલબેલિયા લોકનૃત્ય રાજસ્થાનમાં થાય છે. મદારી સમુદાયની સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રીઓ જો, પુરુષો નહીં. સાપના જેવું હલનચલન થાય એને સપેરા નૃત્ય પણ કહેવામાં આવે છે.
દેશ વિદેશમાં ખ્યાતિ અપાવનાર કોણ હતા? તો ગુલાબો. અને કાલબેલિયા નૃત્યને 2010માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું અમૂર્ત તરીકે. લામા લોકનૃત્ય સિક્કિમ બૌદ્ધો માટે. બિહુ નૃત્ય આસામ. બિહુ નૃત્યમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગ લે છે. પછી કચારી અને ખાસી વગેરે જાતિઓ કરે છે બિહુ નૃત્ય. બિહુ નૃત્યમાં વાદ્ય કયા છે? તો ઢોલ, પંપા, વાંસળી વગેરે. પછી નવા વર્ષની શરૂઆતમાં જે બિહુ નૃત્ય થાય એને શું કહેવાય? બોહાગ નૃત્ય. બોહાગ બિહુ નવા વર્ષની શરૂઆતમાં. અને આ બોહાગ બિહુને બીજું શું કહેવાય? તો રોગાલી બિહુ અથવા તો ગુરુ બિહુ. રોગાલી બિહુ, ગુરુ બિહુ. પછી આસામમાં જાન્યુઆરી પછી અનાજ લણણીના સમયે જે બિહુ કરવામાં આવે એને શું કહેવાય? માઘ બિહુ. માઘ બિહુ એટલે કે ભોગાલી બિહુ, ભોજન. અને પરિવારની સુખાકારી માટે જે બિહુ કરવામાં આવે એને કાટી બિહુ નૃત્ય. કાટી બિહુ નૃત્ય. અને એમાં શું કરવામાં આવે છે? તો તુલસીની આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવે છે. છઉ લોકનૃત્ય આદિવાસી માર્શલ આર્ટનો એક પ્રકાર છે. એમાં 3 શૈલી છે. એક તો સરાઈકેલા શૈલી, મયુરભંજ શૈલી અને પુરુલિયા શૈલી. બરાબર. સરાઈકેલા ઝારખંડ, મયુરભંજ ઓડિશા અને પુરુલિયા પશ્ચિમ બંગાળ. છઉ લોકનૃત્યની 3 શૈલી સરાઈકેલા, મયુરભંજ, પુરુલિયા. વસંત ઋતુમાં કરવામાં આવે છે છઉ. ચૈત્ર પર્વ તરીકે જાણીતું છે છઉ લોકનૃત્ય. મયુરભંજ શૈલીમાં મુખોટાનો પ્રયોગ નથી, એટલે કે સરાઈકેલા અને પુરુલિયામાં મુખોટાનો પ્રયોગ થાય છે. 2010માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છઉ લોકનૃત્યને. થાંગટા યુદ્ધ કળા મણિપુર. ચેરાવ અથવા તો ચુરવ લોકનૃત્ય મિઝોરમ સાથે જોડાયેલું છે. વાંસની લાકડી વડે થાય. અને સંગીત ઉપનિષદ ગ્રંથની રચના કોણે કરી હતી? તો શંકરાચાર્યએ.